હાબુ નાવાના 129 રૂપિયા હાબુ છે. એ તો સસ્તામાં સસ્તો 129 રૂપિયા છે ને કે 250-300 રૂપિયા જ થાય. આ તમારા લીધે જ બધું સસ્તું વાપરવું પડે ઘરમાં. અરે હું તો એમ કહું છું હાબુ જ ન વપરાય. આ ધૂળ આવે ને એ સોપડી દેવાય અને ઠીકરું ઘણા આમ અને બધું ઉખડી જાય મેલ બેલ ત્યાં. કયા જમાનામાં જીવો છો? હે, કયા જમાનામાં જીવો છો? આ કળિયુગમાં તમને ખબર છે? એટલે મતલબમાં અત્યારે કેટલી મોંઘવારી ચાલે છે. અરે મોંઘવારી હાલે છે ને એટલે જ હું કહું છું કે આપણે છે ને કંજુસાઈમાં જીવાય. લોભ કરાય, લોભ, સમજ્યા? જો લોભ કરીશું ને તો 2 પૈસા કંઈક આપણે ભાળશું. નકર આ ડોહ બધું વયું જાય, 50 થઈ જાય, હાવ દેવાળીયા થઈ જાવ. રણછોડ બાબા કહેતા કે છે ને જીવનમાં કંજુસાઈ નહીં કરવાની, કરકસર કરવાની. જ્યાં જે જોતું હોય ને એમાં કંજુસાઈ કરીને કાંઈ ફાયદો નથી. જોતું હોય ને તો એમાં કસ મારવાનો. આ શાકનું બિલ લખ્યું છે, આ શાકનું બિલ કેટલાનું? 600 રૂપિયાનું આ શાકનું બિલ. એટલે હું રોજનું 20 રૂપિયાનું શાક ખાઈ જાઉં છો તમે? 20 રૂપિયાનું ઓછું કહેવાય. શાક કિલો છે ને 180 રૂપિયા ને 170 રૂપિયાનું આવે છે. અરે પણ એ દિવસે જાઓ ને તમે સવારે અથવા 4 વાગે તો આવે 180નું. એનું શાક જો તમે 7 વાગ્યા પછી જવાય, 7:30 8 અંધારું થાય ને ત્યારે જવાય, ત્યારે શાકવાળાને ઉતાવળે હોય અને એ છે ને ઉતાવળીમાં તમને સસ્તું દઈ દે તો હાવ શાક ઓછું જોવે. બરાબર. આ સસ્તું ખાવાનું અને આખો દિવસમાં જે સારું હોય એ તો વિનાઈ ગયું હોય, છેલ્લે વધે શું? કચરો વધે. હવે એવું શાક ખાઈને બીમાર પડવું એની કરતા છે ને 2 રૂપિયા વધારે આપીને સારું શાક ખાવું સારું. એવું કાંઈ ન હોય, સમજ્યા? કે એ ખાવી તો આપણે બીમાર પડી જઈએ. એમાં વીણીને લઈ લેવાનું છે. તમે તમારા જીવનમાં આટલો લોભ કેમ કરો છો? મને એ ખબર નથી પડતી. લોભ તો કરવો જ પડે ને. એમણામ કઈ નથી આ મકાન થયું, સમજ્યા? અને છોકરાને કહી દેજે લોભ કરે અને ત્રણ દિવસે એક જોડી કાઢવાની. એ જો મેલી હોય તો જો રોજ કપડાં નહીં કાઢવાના. અને પેટ્રોલ છે ને બહુ એવું જરૂરી હોય કે આ જવું પડે એમ છે તો જ આપણે ગાડી લઈ જવાની, નકર હાલીને જ જવાનું. રિક્ષા નહીં બાંધવાની. હાલીને જાવ ને તો કેટલા ફાયદા થાય ગણાવું તો ને. જો એક તો આપણે હાલીને જાવી એટલે આપણા પગને સારું રહે, સમજ્યા? ટાંગા છૂટા રહે આપણા. એટલે કોઈ દી બીમારી ન પડવી. બીમાર ન પડવી એટલે કોઈ દી દવાખાનાનો ખર્ચો ન થાય. દવાખાનાનો ખર્ચો ન થાય એટલે આપણે ઓલા બધા અત્યારના બધા ઝેરી ટીકડા આવે ને એ આપણે પીવા નહીં. એ ટીકડા ન પીવી એટલે આપણે બધી રીતે સારા રહેવી, સમજ્યા? આ બધી વાત સાચી. આ બધી વાત સાચી. આ હાથી કેટલું ચાલીને જાય છે, એના માટે કોઈ રિક્ષા કે કોઈ ટેમ્પામાં કોઈ લઈ જાય છે? આ છતાં પણ એ બીમાર નહીં પડતા હોય. આ એનું વજન ઓછું કેમ નહીં થતું હોય? એને પગ નહીં દુખતા હોય? એ મૂંગું પ્રાણી છે એટલે તમને કાંઈ ન કહી શકે. પણ આ તમારી જે જૂની મેન્ટાલિટી છે ને એ ફેરવો. મારી છે ને મારું જ મગજ સારું છે પણ તમે છે ને તમે કોઈ સમજતા નથી. આ બધું બંધ કરો તમે. અને આ હાટલો છે આ ગઈકાલે તો બીજો પહેર્યો છે, આજ કેમ આ પહેર્યો? રોજ તમારી જેમ મને ટેવ નથી એક ના એક કપડાં પહેરવાની એટલે. અરે હું 3 દી મેલા હોય તો કાઢવાની વાત. રોજ તું ક્યાં શીખી કપડાં કાઢવાનું? હવે તમારી યારે જે ટેવ પડી ગઈ છે ને એમાં હું ટેવાઈ ગઈ છું એટલે મને કાંઈ ફરક નહીં પડે. ગમે એટલું કહેશો ને તો આ તમારા જીવનમાં તમે લોભ કરશો ને હાલશે, પણ મને છે ને એકદમ આ ધોયેલા કપડાં પહેરવા ગમે છે. મારી બીડીનો કમળા જેગવી તેનો આ હાટલું તારો જોઈને તારે બીડીનો કોટો ઉલવાઈ ગયો. તો પછી આ બીડીના ઠૂઠા બંધ કરી દો ને, એમાંય રૂપિયા નથી જતા. અરે આ એક ઠૂઠું હું 2 દી એકાવું છું. થોડું એક કોસ મારું પછી આમ ઓલવી નાખું પાછું એનું મારું. હાથ મારે જાય છે. આ જો અત્યારે નવી જેગવી છે ને આ કાલ હોતે નાખશે જોજે. આ તમારા છોકરા છે ને હારા કહેવાય. અગર આવો બાપ લોભ્યો હોય ને તો 1 સેકન્ડ હોતો ના ઘરમાં ન રહે. શું વાત કરે છે? આ છે ને આ બીડીમાં બધામાં છે ને હું પૈસા બસાવું છું, સમજ્યા? અને પૈસા આપણે જે બસાવીને એ આપણી કમાણી જ કહેવાય. તમારા ઉચ્ચ વિચારોને તો સેલ્યુટ છે, પણ મને તમારા વિચારો નથી ગમતા. તમે તમારે છે ને મહિને હિસાબ કરતા રહેજો. હા, દૂધ એ બધું છે ને માપમાં રહેવાનું હો. બધું માપમાં લેવાનું. સહેજ બગાડ ન થવો જોઈએ અને ઓછું રાખવાનું દૂધ, સમજ્યા? ભલે ધોળી સા થાય. એક કામ કરો ને, આપણે રોજ કાવો જ પીએ, દૂધની જરૂર જ ન પડે. હું તો મારે તો હાલે બધું, પણ આ અત્યારે છોકરા છે ને જો ને એ સમજતા નથી. હાલો મારે છે ને બાજુમાં જવું છે મારી બેનપણી ત્યાં. હા, તમે તમારા હિસાબ કર્યા કરો. અરે આમ જો મારી વાત સાંભળ.
એ ઓલે દૂધ લેવા જાવ ને તો તું જા કે તા હોવું જાય એને કહી દેજે કે ઓલી રાતી થેલી આવે ને રાતી થેલી ઈ નો લે, સસ્તામાં સસ્તું આવે ને ઈ જ લે. દૂધ ઈ દૂધ જ કહેવાય, એ તો આપણને પટાવે, સમજ્યા? આ બધાને પૈસા કમાવા હોય ને એટલે એ લોકો પટાવે, બાકી બધું દૂધ ની દૂધ જ કહેવાય. ઓલું ધોળું હોય ને આ ધોળું હોય. આ કોઈ છે ઘરમાં? આ તો હારું છું મારી નજર. એક કોઈ છે ઘરમાં? હું ઘરમાં નથી. અરે આ વાત સાંભળો, આ તો હારું છું અત્યારે મારી નજર ગઈ આ કચરા પેટીમાં, ત્યારે મને ખબર પડી. આ બધું પપ્પાજી એક વાત કહું, હા તમારી એટલી ઉંમર થઈ ગઈ છે ને પણ છતાંય તમારી નજર બહુ તેજ છે. હા તમારી નજરથી કંઈ છૂપું નથી રહેતું. આજે તેજ જ હોય ને નજર, કારણ કે હું છે ને કાસું જ ખાઉં છું અને હાલવો હોતે ને જાવ. શું શું હતું? આ મારી નજર ગઈ ને હમણાં કેટલા દિવસથી હાલે છે એમ કહો ને મને. મને તો અત્યાર સુધી ખબર જ નહોતી, આજ ખબર પડી મને. કોનું? આ રિંકીનું ને રાહુલનું અફેર? ઈ હું અફેર? કંઈ નહીં, જવા દો. શું જોયું તમે એ કહો. આ તમે ઓલા સાલ મેં જોઈ હમણાં બટાકાની કચરા પેટીમાં, એ આપણા ઘરની જ છે ને. આપણા ઘરની કચરા પેટી હોય આપણા ઘરની જ હોય ને. કેવો સવાલ છે? આપણા જ ઘરની હોય ને પપ્પાજી. કે આ સાલ કાઢવાનું શાકમાંથી ક્યારથી શીખ્યા? માણસ શાકભાજીમાંથી છાલ કાઢી અને પછી જ ખાય ને, પછી જ એને બાફવામાં આવે કે એને સુધારવામાં આવે, પછી એને વઘારવામાં આવે. હે ને નહીં પપ્પા? કાઢવાની સાલ, નહીં કાઢવાની. સાલ કાઢવી ને તો છે ને એમાંથી શાક ઓછું તો થયું ને, અને પછી તાણ આવે. એક તો આપણે લેવાનું હોય 150 ગ્રામ શાક, એમાંય તમે 100 ગ્રામ સાલ કાઢી નાખો તો 50 ગ્રામ શાક વધે. એમાં આપણે 5 જણા હોય એટલે 10 ગ્રામ શાક ખાવાનું, તો 10 ગ્રામ શાકે થાય. એટલે જ તો પપ્પા આપણા ઘરમાં છે ને કોઈ દિવસ સિંગલ સબ્જી બનતી જ નથી. આ 2-3 શાકને છે ને મિક્સ કરીને જ બનાવવામાં આવે છે. આ રીંગ કાં તો રીંગણ બટેકા ને ટમેટા હોય કે દૂધી ચણા છે, આવું બધું છે ને આપણે 3-4 વસ્તુને મિક્સ કરી દઈએ છીએ જેથી કરીને ઘટે નહીં. કારણ કે આપણે 250 ગ્રામ જ શાક લાવવાનું હોય ને પપ્પા. હા 250 ગ્રામ. હા વધારે તો અમે લાવવા નથી દેતા ને. હા 250 ગ્રામ તમે લાવવાનું, સમજે? એમાં સેજે આમ તેમ નહીં હાલે મારે. સાચી વાત છે, જરાય આમ તેમ નથી કરતા. 250 ઉપર તો અમે જરાય તે હા બસ એમ જરાય શાક નથી ઘટવું લેતા. તો નો જ જોવે, સમજ્યા? નો જ અને જોઈએ. જો ઘટે ને તો સાય નાખી દેવાની. ખાટું મીઠું શાક તો બહુ સારું લાગે પાછું. જો હા અને અઠવાડિયામાં 3 વાર ગાંઠિયાનું શાક કરવાનું. હા ઈ ગાંઠિયાનું શાક એ બહુ સારું લાગે. અને ખીચડી કઢી હોય ને ત્યારે શાક નહીં બનાવવાનું, રોટલા અને કઢી હારે ખાઈ જવાના. આપણે રોટલા કઢી ને ખીચડી ખાઈ લેવાની. પપ્પા એક સાચી વાત કરું, આ બધા ખાવા પીવામાં છે ને પૈસા ન વપરાય. મારી પાસે છે ને એના કરતાંય તે સારો ઉપાય છે. એમ લ્યો કયો તો લ્યો. આ જો પાણી અને હવા બે ફ્રીમાં મળે, મફત, સાવ મફત. પાણીના પૈસા આપવા પડે છે નહીં ને, હવાના પૈસા આપવા પડે છે નહીં ને. તો જ્યારે ભૂખ લાગે ને ત્યારે મોઢું ખોલવાનું, હવા ખાઈ લેવાની. બધા કહેતા જ હોય છે ને કે હવા ખા હવા ખા. હવા ખાઈ લે ને તો પેટે ભરાઈ જશે અને રૂપિયો નહીં આપવો પડે એ કઈ. આપણે એટલે બધા લોભી થોડા સવીએ, અને આપણે એટલું બધું લોભ કરીને જાવું છે ક્યાં? જરાય લોભી નથી. એટલે આપણે આ કામ હું કામ કરીએ છીએ? ખાવાનું તો કામ કરીએ છીએ. પણ પપ્પાજી અમુક શાક છે ને એવા હોય જેની છાલ કાઢવી પડે. હવે બટેકા છે ને તો બટેકાની છાલ કાઢવાની હોય, કારેલા છે તો કારેલાની છાલ કાઢવી જ પડે, પછી જ એનું શાક થાય. બાકી કડવું લાગે. કડવું લાગે તો નખાય એમાં ચટણી અને મીઠું ને બધું, એટલે એ કડવો સ્વાદ ઉયો જાય છે. એમાં હોય હું બીજું? પપ્પા એક કામ કહું, આ રસોઈ બનાવતા તો છે ને તમે જે રીતે કહો ને અમને આવડતી જ નથી. એના કરતા તો છે ને તમે બનાવવાનું ચાલુ કરી દો. અને આ તમારા હાહુને આવડે છે તો એ ચાલે કે જો સાલ હોતું શાક કરતી હતી, અને મારે તો ડારો હતો, સમજ્યા? શાક છે ને ગમે એવું હોય સાલ તો એમાં રહેવા જ દેવાની. એને એ ભાઈ એને બધું રાવડું મૂક્યું પેલા તમે બે બાઈ આવીને પછી બધું રફાય તમે થઈ ગયું. તમને એવું શાક ભાવે ને છાલ વાળું? બધા હાટું, મારે એકલા નહીં. સોલ્યુશન મળી ગયું. તમને એવું ભાવે છે ને અમને કોઈને એવું ભાવતું નથી. તો એક કામ કરીએ, આ તમારા માટે છે ને છાલ વાળું અલગથી બનાવીશું અને અમે છાલ અરે કાઢીને ના ખાશું. ના ના એ રામ 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 રામ, કેટલો બગાડ થાય તો. 2 શાક બનાવવાના, એમાં 2 તપેલા બગડે, તપેલા પાછા ઉટકવામાં મારા હાબુ બગડે, પછી 2 ગેસ બગડે, એક ગેસ પેલા આ શાક કરવાનું પછી બીજું શાક કરવાનું, કેટલું સડી બગડે. ગયેલું શાક રાખવાનું કે એને નાખી દેવાનું, એમાં ઈળ બીળ પડી ગઈ હોય તો? હા એવું એટલું આપણે લોભ નથી કરવો. તમ તારે ઈડો હોય એ તો કાઢી જ નખાય ને. હા બસ તો પછી એ બટેકાની જે છાલ હતી ને એમાં બીજા તે શાકભાજી જે સડી ગયા હતા ને એ રાખ્યા હતા. તમે કહ્યું હતું ને કે મોડા જવાનું એટલે આપણને સસ્તું શાક મળે,
સસ્તા શાકમાં તો આવું જ બધું હોય કે નહીં પપ્પા? વીણી વીણી લેવાય ને, પણ હવે તમારે તો આખી હોય વીણી જોતા ન આવડે. અને એવું લાગે ને આપણે 150 ગ્રામ શાક લેવાનું હોય ને તો 100 ગ્રામ આથી લેવી એમ લાગે. હવે આ બહુ વીણાઈ ગયું, 100 ગ્રામ આથી લેવી, 50 ગ્રામ ઓલે પણ આથી લેવી, એમ કરીને 250 ગ્રામ ભેગું કરાય. એટલે સોસાયટી વાળાને ખબર પડે કે આપણે 250 ગ્રામ શાક ખાઈ છે. હમણાં મારા બાપને ફોન કરીને કહું કે લારી ખોલે શાકભાજીની, હો ને પપ્પા? ફોન મેરો ખીજાણા કે ખબર તો. કેમ આમ સાનું મને ઊભી છે? લો બોલ બોલ કરે તો કે છે આખો દિવસ બોલ્યા કરે છે, ચૂપ રહે તો કે ચૂપ રહે છે. ખરેખર તમારા પતિઓનું પણ અજીબ છે. પતિઓનું છોડું, તમારા તો પપ્પાનું અજીબ છે. મારા પપ્પાને મારા પપ્પાએ શું કર્યું? આ આટલા બધા લોભી ક્યારથી થઈ ગયા છે? જો મારી વાત સાંભળ. આપણા લગ્ન થયા ત્યારે જ મેં વાત બધી કરી હતી. એ યાદ છે કે ભૂલી ગઈ? જેમ કે મેં કીધું હતું કે લોભી છે, તે કીધું એ તો સારું કહેવાય. લોભી હોય તો પૈસા બસાવે તો આપણા ઘરમાં જ ફાયદો થાય ને. અશોક, હા, લોભ કરવાની વાત નથી. માણસ કરકસર કરે તો ઓકે, કરકસર કરવી જરૂરી છે. જીવન જીવવા માટે માણસે થોડું શીખવું જરૂરી છે. પણ તમારા પપ્પા જે એક્સ્ટ્રીમ લેવલનો લોભ કરે છે ને, આટલો લોભ તો દુનિયામાં કોઈ નહીં કરતું. એ બધી વાત હાશી. હવે જો પહેલેથી જ આમણા માયલું આવે છે, સમજે તું. એટલે આમાં છે ને મારથી કાંઈ નથી થાય. કરવું પડશે. એટલે કાંઈ નથી થાય એમ એટલે શું? મને તો આ મમ્મીજીની દયા આવે છે. આખી જિંદગી પપ્પા સાથે કેમ કાઢી હશે એમણે? હવે લગ્નમાં હું સૂટ પહેરીને આવ્યો તો ની ભાડે લાવ્યા હતા. મેં કીધું મારે ઘરનો લેવો છે, પણ ન લેવા દીધો. એ કરકસર કહેવાય, કારણ કે એ સૂટ તમારે એક જ વખત પહેરવાનું હતું. જીવનમાં બીજી વાર ક્યારેય ઉપયોગ ન થાય એમ હોય. પણ આડા દિવસે જમવામાં કોઈ જરૂરતની વસ્તુમાં જ્યારે પપ્પા આવું કરે ને તો એને લોભ કહેવાય. ચંપલ મારા કહાઈ ગયા છે, મારે લેવા છે, તોય કે હજી હાલે એમ છે. હવે બોલ, મારે એ વાત નથી માનતા, હું કંટાળી ગયો છું. એટલે હવે છે ને જેમ હાલે ને એમ હાલવા દેવાનું. મારાથી નહીં ચાલે. જો મારાથી આ જિંદગી ન નીકળે, કારણ કે માણસની એક લિમિટ હોય કોઈ પણ વસ્તુની. તમને ખબર છે, આ દીવા આપણે ઘીના કરીએ ને તો તેલના દીવા કરાવતા હતા. ઓકે, અમે લોકો ઘીમાંથી તેલ પર આવી ગયા. હવે એ દીવામાં પણ એમને તકલીફ છે કે તેલ વધારે વપરાય છે, પાણીથી કરાય. એ તારી વાત હું માનું છું, જ્યાં જેની જરૂર હોય એ જોઈએ, પણ હવે પપ્પા સમજવા જોઈએ ને. અગરબત્તી પહેલા આપણા ઘરમાં 5 થતી હતી. ભગવાનના નામ પર 5 અગરબત્તી એટલે પંચ પરમેશ્વર માટે થતી હોય ને, એમાંથી પપ્પાજીએ 2 કરાવી. અમે 2 કરવા લાગ્યા. હવે એમ કહે છે કે રોજ 1 જ અગરબત્તી કરો. વાત ન્યા ઠેઠ પૂગી ગઈ છે, મંદિર સુધી. તો બહુ કરી હો પપ્પાએ. હવે તમને ખબર છે અત્યારે દામિની સાથે ક્યાં ના લપ કરતા હતા. બિચારી દામિની સમજાઈને કંટાળી ગઈ, પણ તો એ સમજ્યા નહીં. વાંધો નહીં, એટલે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. જેમ કે જેમ કે પપ્પાને હું સમજાવે કે પપ્પા હવે આ તમારો સ્વભાવ છે ને એ છોડવો જ પડશે, નકર હવે મજા નહીં આવે. લો, બીજું કાંઈ ન વિચારી શક્યા તમે? બીજું તો હવે હું વિચારવું, જે વિચારવાનું હતું એ કીધું. જો અશોક, હા, 100 વાતની એક વાત છે. માણસને છે ને જીવનમાં સમયની સાથે ધીમે ધીમે બદલાવવું પડે છે. હું માનું છું એમની રૂઢિ પ્રમાણે એ ચાલતા હશે, પણ હવે જમાનો બદલી ગયો છે. મોંઘવારી વધી ગઈ છે, લોકોના શોખ બદલી ગયા છે. તો જે પ્રમાણે શોખ હોય, ઈચ્છાઓ હોય, મોંઘવારી હોય, એ પ્રમાણે ચાલવું પડે કે નહીં? અત્યારે પૈસા બસે એ આપણે નહીં તો આપણા છોકરાને કામ તો આવવાના જ. હે, શું વાત કરો છો તમે? આપણા પાસે પૈસા હશે જ ને, આપણે જીવતા જ નહીં હોઈએ, ભૂખ્યા મરી ગયા હશે તો શું છોકરા શું કરશે? એ વાત થાય છે, પણ હવે બસાવ્યા છે એ કામમાં આવશે, મને એટલી ખબર પડે. હું તો અત્યાર સુધી એવી રીતે જીવન જીવું છું. ખરેખર મમ્મીજી સાક્ષાત દેવીમાં છે કે આખી જિંદગી પપ્પા સાથે કાઢી નાખી. બાકી હું હોય ને તો તમને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકું. શું કરવું? આવું તને જોવા આવ્યો ત્યારની વાત કરી તો તને દાંત આવશે. મને જોવા આવ્યો ત્યારે એમ કીધું તને ધ્યાનમાં આવે ને તો 50 રૂપિયા આપજે, નકર 20 રૂપિયા જ આપજે. બોલ હવે. તમે તો 20 જ આપ્યા હતા. 50 આપ્યા હતા, યાદ કર. 20 આપ્યા હતા, પણ 30 મારે જોતા હતા એટલે મેં રાખ્યા હતા. એટલે પોતાનું ખિસ્સું ભરવા માટે 30 રૂપિયા લાવો. 30 રૂપિયા કાઢો. હા, હું આપી દઈ. તમે હવે આ પપ્પાનો છે ને દાખલા આપું છું બધા, એટલે તને ખબર પડે કે પપ્પાએ મારી હારે કેવું કર્યું છે.
સમજી તમારા તું પપ્પા છે, તમે જાણો ને એ જાણે, અમે શું કરીએ? એ વાત હાચી. પણ હવે છે ને સમજો આનો રસ્તો છે ને આ દેવાંગ ને અમે બધા કાંક કાઢશું બસ. કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે, મારે જાવું મેલીને ઘર બાર અંત. આવલે દેવલાને કે આ શર્ટ કાઢી નખાય. આયા ફાટી ગયો. આયા એ નથી પહેરતો. જો મેં પૂછ્યો ને કે શર્ટ કેમ નથી પહેરતો, એ કે આયા ફાટી ગયો અને આયા ક્યાં ગયો બાય બતાવી. આયા જરીક જો આને છે ને આમ કરીને સિલાઈ મારી દેવાય એટલે ન હોય તમે આવા શર્ટ પહેરતા હતા ને એ હાલે, પણ મારો દીકરો છે ને ક્યારેય આ ફાટેલા શર્ટ નહીં પહેરે. અરે દીકરાને બાપે હોતે ને તેને ફાટેલા જ પહેરે ને, હજી ફાટેલા પહેરવાનો છે અને મરશે ને તો ફાટેલામાં જ મરશે. એટલે ઈ છે ને તમારે મગજમાંથી કાઢી નાખવાનું કે મારો દીકરો ફાટેલા નહીં પહેરે. ઈ આખે અમારા બાપ દાદા ને ફાટેલા કપડા પહેરીને જ આવ્યા હતા, અને આપણા છોકરાને ફાટેલા પહેરવાના તો કાંઈક બે પૈસા તમે ભાળશો. પણ તમે પૈસો પૈસો કરો છો, પૈસો તમને કોઈ છાતીએ બાંધી નહીં જાય. તમે મરશો ને ત્યારે છાતીને બાંધી ન લઈ જાય તો કાંઈ નહીં, પણ કાંઈક એવું કાંઈક આવ્યું હોય ને કામ બામ કાંઈક તો આપણે એ રૂપિયા હોય ને ભેગા કર્યા હોય ને તો વાપરવા થાય. પણ જીવતા ભેગા કરો, પછી મહિના પછી બીજા કોક વાપરે. નીકળે જીવતા છો ત્યારે વાપરો ને મહેનત હું કામ કરો છો? આપણા જીવ માટે કરીએ છીએ મહેનત આપણે. આજે પણ મેન આપણે હું ખાતા નથી. લ્યો ખાવામાં કાંઈ આપણે કોઈ દી લોભ કર્યો? કા ખાવા લોભ નથી કરતા? એટલે આ મેં હમણાં સાંભળ્યું હતું થોડા દી પહેલા કે તમે આ બટાકાની શાકની વાત કરતા હતા કે છાલ કેમ આટલી બધી કચરાના ડબ્બામાં પડી છે. હવે બટાકા સાલ કાઢ નાખ્યા બટાકામાં એવું કે તે તું આ લગ્ન થઈને આવી ત્યારે તું બટાકાનું સાલ વાળું શાક બનાવતી. ઈ હું સહન કરતી હતી તમને, પણ મારા દીકરાની વો કે દીકરા સહન ન કરે તમારા સ્વભાવને. ઈસને સાલ વાળું શાક ખાવી ને તો એમાં વિટામિન હોય. વિટામિન આમ તમે વિટામિનની ટીકડીઓ લેવી છે અને ઓલું જે તમને વિટામિન મળે છે એ લેવું નથી, એ કચરા પેટીમાં નાખી દે છે. અરે વાત સાંભળો તમે અશોકના પપ્પા, આ જે પણ છાલ વાળું શાક ખાય છે ને, વિટામિન ની વાત કરો છો ને, એને પણ વિટામિન ની ગોળીઓ તો લેવી જ પડે છે. એનું શું કારણ? એ આવું બધું ન ખાય ને એટલે પછી એને લેવું જ પણ ખાય છે. મેં એ પણ જોયું છે કે છાલ વાળું શાક ખાય છે, છાલ વાળા ફ્રૂટ ખાય છે, પણ છાલ વગરનું ખાય છે ને એ પણ હેલ્ધી હોય છે અને સશક્ત હોય છે. કે હું છે ને આ લોભ કરું છું ને કઈ એમ નથી કરતો, એ આપણે જ કામ લાગશે. સમજ્યા? પણ કર કસર જીવનમાં કરાય, લોભ ન કરાય. ત્યાં હું કરું એ કરકસર જ કહેવાય ને, એ કે લોભ ન આને કહેવાય. આને કરકસર કહેવાય. આ ફાટેલા આ જુઓ તો ખરી કોલર તો જોવા, આ બે ભાગ થઈ ગયા કોલરના, તોય દીકરાઓને આવા કપડાં પહેરાવાશે. હા તે એમાં જ્યાં ક્યાંય કઈ નાના બાપનો થઈ જાય આવા પહેરશે તેમાં થાય હું જો તમારી આબરૂ જાહે કે એના બાપ આવા છોકરાને કપડાં પહેરાવે છે. ને હું જો એને ફાટેલું પહેરાતો હોય ને તો મારી આબરૂ જાય. હું તો એમ કહું છું કે આને છે ને હાંજી લેવાય, આ છે ને સિલાઈ મારી દેવાય અને આવા જ કપડાનું એક બીજું કપડું લેવાય. અને એવું લાગે ને સિલાઈ ન રહે એમ હોય ને તો એને આયા પટ્ટો મૂકીને વ્હાઈટ કપડાથી છે ને આમ કરીને આમ સિલાઈ મારી દેવાય. 100 વાતની એક વાત છે કે તમે લોભ કરો, પણ હું મારા દીકરાને કે મારી વહુઓને લોભ નહીં કરવા દો. તો એને ઉડાવવા દે રૂપિયા, ઉડાવો આ રૂપિયા ઉડાવો જાઓ. પણ તમારા છોકરા કે વહુ ક્યાં રૂપિયા ઉડાવે છે તમે મને એમ તો કયો. એ ઉડાડે જ કહેવાય. હવે હાવ ફાવે એમ વાપરવા એટલે બિચારા લગ્ન કર્યા છે હજી કે ફરવા નથી ગયા બાર. અને ગામના છોકરાને વહુ છો ક્યાં ને ક્યાંય ફરવા જાય, સ્વિટરલેન્ડ જાય છે. એ તો બિચારા અહીંયા લેક્યુ ગાર્ડન નહીં ગયા હોય. આજે પણ આ સોપાટી માટો મારી નુયો હોય ને એ ફરવા જ કહેવાય. ત્યાં ઓલે પણ એ બહાર ફરવા જાય ને ત્યાં બાગ બગીચા જ હોય. સમજ્યા? આપણે અહીંયા ઘરે આગળ શહેરમાં જ બગીચો છે, ત્યાંનો આટો મારી નુયો હોય. તે બધા ગાંડીના થઈ ગયા હશે કે આટલા દૂર ફરવા જતા હશે. એ બધા અક્કલ મઠીના કહેવાય. સમજ્યા? તમે એક જ અક્કલવાળા. આ તમારા બાપાએ કહેતા હતા કે મારો નરેશ ક્યારે આ કંજુસાઈ ન કરે. અમારા બાપાને ખબર હોત ને, મારા બાપાને ખબર હોત ને કે તમે આટલા લોભિયા છો તો હું આ ઘરમાં પૈણીને આવત જ નહીં. તું છે ને આયા હું લોભી છું ને એટલે છે ને તું આ જો બુટી પહેરશો, બુટી હોનાની છે, હોનાની. સમજી? ત્યાં કઈ મોંઘી નથી, લાખો રૂપિયાની નથી. સમજ્યા? આ નાની સાઈઝ છે. આવડી મોટી ભાભલા જે પહેરતી હોય ને તો એમ થાય કે આવડા મોટા બુટિયા પહેરે છે. આ બધું હું કહું છે, હું જે કરું છું ને એ તમે અત્યારે ભલે મને વિરોધ કરો છો, આ બધી વાતનો મારે વિરોધ કરો, પણ આ બધુંય તમને કામ લાગશે ત્યારે જ આ ભાભો કામ લાગશે. સમજાય? તમને જયારે સંકટ સમય આવે ને ત્યારે એમ થાય કે નહીં ઓલા મારા પતિદેવ કહેતા હતા ને ઓલા ભાભા, એ બધું બહુ સારું કહેતા હતા. કહેવાય છે કે લોભીનો માલ ધોતા રાજ ખાય. આ બહુ લોભ કરવા જાશો ને તો તમારો રૂપિયો કોક બીજું લઈ જાય.
કાંઈ કોઈ ન લઈ જાય ત્યાં લઈ જ જાય છે. તમે ફાવે એમ વાપરો એટલે બીજે લઈ જાય કહેવાય. જો ફાવે એમ વાપરે એટલે ફિલ્ટર લાવ્યો. ફિલ્ટર લાવવાની જરૂર હું હતી. નળમાં પાણી આવે છે, રખાય ખૂબો અને ગટગટાવી દેવાય. 2 લોટા પાણી ન પી જાય નળનું પરબારું. મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલવાર અંત કાળે, સગું નથી કોઈનું રે. ભગવાનના નામ લ્યો એવા હાવ હડી ગયેલા કીધું.